હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, રાધે રાધે. તો જો આજે આપણે રોડ ટચ આપણે હોટલ ખોલી છે. તો આજે આપણે સત્યનારાયણ ભગવાનની કથા છે. તો આપણે આજે કથામાં આવ્યા છે. તો જો આપણે હોટલનું નામ છે હે માં ખોડલ. તો જો આપણે દાળ પુલાવ મળશે, ભજીયા મળશે, શાક પૂરી પણ આપણે મળશે. તો આપણે લોકેશનની વાત કરીએ તો પાળજ પીપળા રોડ ઉપર આપણે લોકેશન છે. તો જો આપણે મહારાજ આવી ગયા છે. આપણે આ મારો ભાઈ છે વિડીયોમાં અને જોડે છે એ મહારાજ છે. તો મહારાજ પૂજા કરાવે છે અને ચાલના કરી અને પાછું આપણે સત્યનારાયણની કથાની શરૂઆત કરી દીધી છે. તો કથાની શરૂઆત કરી દીધી છે. તો જો આપણે તાપ ના લાગે એટલે થોડો મોડો બધી દીધો છે. ગાટલા લાવી દીધા છે, ખુરશીઓ લાવી દીધી છે બધાને બેસવા માટે. અને અહીંયા મહારાજે જો પૂજા ચાલુ આપણે કરાવી દીધી છે. તો અહીંયા આગળ મહારાજે કથા વાંચવાનું પણ ચાલુ કરી દીધું છે. અને પાછળ આપણે મસ્ત મજાનો સત્યનારાયણ ભગવાનનો આપણે પ્રસાદ થઈ રહ્યો છે. હું તો નાની હતી ને ત્યાં કથા બધા સાંભળવા કોણ જાય, આપણે તો પ્રસાદ ખાવા જ જતા હતા. હવે અત્યારે મોટા થાય એટલે આપણે કથા સાંભળીએ, નકર નાના હતા તો આપણે પ્રસાદ ખાવા જ જઈએ. જો અહીંયા આગળ આપણે પ્રસાદ રેડી થઈ ગયો. તો આપણો પ્રસાદ રેડી થઈને આવી ગયો છે. કેળા છે, સફરજન, પછી મહાપ્રસાદ બને, કેરીનો પણ પ્રસાદ લાવ્યા હતા. આપણે કથામાં આપણે પ્રસાદ લાવીએ એટલો ઓછો પડે, પણ મહાપ્રસાદ જેવો કોઈ પ્રસાદ નહીં. એવો પ્રસાદ આપણે ઘેરે બને નહીં. મહાપ્રસાદ એટલે મહાપ્રસાદ. પછી જો આપણે અહીંયા આગળ આરતી ચાલુ થઈ ગઈ હતી. તો બધા વારા ફરતી આપણે સત્યનારાયણ ભગવાનની આરતી ઉતારવા બધા આવ્યા હતા. તો જો અહીંયા આગળ તો આપણા બધા વડીલો પણ આવ્યા હતા, પછી નાના છોકરા બી આવ્યા હતા. તો પછી જો આપણે અહીંયા આગળ શરૂઆત કરી હતી. તો આજથી બધાને આપણે દાળ પુલાવ આજે વેચ્યો હતો. તો જો અહીંયા આગળ છોકરીઓ પહેલાં બેહાડી દીધી કુંવારસો, પછી એમને ખવડાવ્યું અને પછી મોટાએ પણ ખાઈ લીધું અને પછી અમે પ્રસાદ પણ ખાઈ લીધો. તો આજે કથા સાંભળવાની અને બધી બહુ મજા આવી. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, રાધે.